નમસ્કાર, ભાગ્ય દર્પણ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે અને હું છું ધ્વન। દર્શક મિત્રો, જે ભાનમાં હોય છે તેઓ ક્યારેય અભિમાનમાં નથી હોતા। બસ તો આજના આજ સુવિચાર સાથે શરૂ કરીશું આજનું ભાગ્ય દર્પણ। તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષ આચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક। હસીતભાઈ, આપનું સ્વાગત છે જીએસટીવીમાં। નમસ્કાર હસીતભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે। તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસનો શુભારંભ કરીએ પંચાંગની જાણકારીથી। આજે વાર છે ગુરુવાર, વિક્રમ સંવત 2082 ચાલી રહ્યો છે। આજની તારીખ આવે છે 18 જૂન 2026, 18/6/26। આજની તિથિની વાત કરીએ, જેઠ મહિનો ચાલે છે તેનો શુક્લ પક્ષ એટલે કે સુદ પક્ષની ચોથ છે, જેઠ સુદ ચોથ। આજના નક્ષત્રની વાત કરીએ તો નક્ષત્ર આજે પુષ્ય નક્ષત્ર છે, 11 ને 31 સુધી રહેવાનું છે, ત્યારબાદ આશ્લેષ નક્ષત્રનો પ્રારંભ થશે। યોગ વ્યાઘાત છે અને કર્ણ વણીજ આવે છે। આજની રાશિ આવે છે કર્ક રાશિ કે જેના નામાક્ષરો છે ડ અને હ। આજે જો કે બાળક જન્મે તો તેનું નામ કર્ક રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે। ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ કર્ક રાશિને આજે લક્ષ્યમાં લેવાની રહેશે। દિન વિશેષની વાત કરીએ તો આજે છે વિનાયક ચતુર્થી અને સવિશેષ છે આજે ગુરુ પુષ્યામૃત સિદ્ધિ યોગ। આ વર્ષનો એકમાત્ર ગુરુ પુષ્યામૃત સિદ્ધિ યોગ છે જે સવારે 11 ને 31 સુધી રહેવાનો છે। એટલે જે પણ પુષ્ય નક્ષત્રમાં આપણે કોઈ સારી ખરીદી કરવી હોય, શુભ કાર્ય કરવું હોય, મંત્ર યંત્રની ઉપાસના કરવી હોય તો 11 ને 31 પહેલા આજે કરી લેવી જોઈએ। બદ્રાજે જે સવારે 8 ને 12 થી 18:58 સુધી રહેવાની છે। જી બિલકુલ હસીતભાઈ, હવે દર્શક મિત્રોને આજની વાસ્તુ ટીપ પણ જણાવી દેશો? હા, વાસ્તુ ટીપમાં આપણે વાત કરી રહ્યા છીએ કે મુખ્ય દ્વારની ઉર્જા ખૂબ મહત્વની ગણાતી હોય છે, તેનું હંમેશા ધ્યાન રાખવું જોઈએ। એના ઉપર હંમેશા પ્રકાશ આવે તેવું કરવું જોઈએ, અંધારું ન હોવું જોઈએ। ખાસ કરીને સાંજના સમયે અથવા દિવસે પણ જો ખૂબ અંધારું હોય, ઘણી વાર એવું બનતું હોય છે કોઈ પેસેજ કે કોઈ ગલીમાં હોય છે અને ત્યાં મુખ્ય દ્વાર હોય, કોઈ દુકાન હોય, કોઈ ઓફિસ હોય, એનું પણ એવું બનતું હોય છે, તો મુખ્ય દ્વારની ઉપર લાઇટ પડવી જોઈએ, પ્રકાશ આવવો જોઈએ, તે વ્યવસ્થા કરવી જોઈએ। નેમ પ્લેટ હોવી બહુ અગત્યની વસ્તુ છે, પણ નેમ પ્લેટમાં ખૂબ ધ્યાન રાખવાનું છે કે કઈ દિશાનો દરવાજો છે, એ દિશા ત્યાંના ગ્રહો, ત્યાંના તત્વો એના આધાર પર અને જે મકાનના માલિક છે તેની રાશિના ગુણધર્મો પ્રમાણેનો એની ડિઝાઇન અને તેના રંગો વાપરવા જોઈએ। જી બિલકુલ હસીતભાઈ, સૌથી પહેલા કોલર મિત્ર સચિનભાઈ જોડાઈ ગયા છે। સચિનભાઈ, જન્મ તારીખ જણાવશો? 18/10/1991। જન્મ સમય? જન્મ સમય છે મારો 8:35 રાત્રે। જન્મ સ્થળ? જન્મ સ્થળ છે બોમ્બે। પ્રશ્ન જણાવશો? પ્રશ્ન એ છે કે આ 2026 ગઈ કોઈ પનોતી ઉતરતી કેમ નથી, એનું કારણ શું છે? શું કીધું ભાઈ તમે? જે મારી પનોતી છે એ પનોતી ઉતરતી નથી, કેમ, કારણ શું છે, એનું કારણ શું છે? શું નામ છે આપનું ભાઈ? સચિન નામ છે મારું। હા, તમને કેટલા સમયથી પનોતી ચાલે છે ભાઈ? પેલી ઘણી પનોતી ચાલે પણ લાંબા સમયથી ચાલી આવે તો અત્યારે તો ઉતરી જવી જોઈએ એમ। અચ્છા, એટલે જુઓ, હવે મારી વાત સાંભળો સચિનભાઈ, આપણે નક્કી કરીએ તો ના ઉતરે ને, ગ્રહોની ચાલ પ્રમાણે પનોતી ગણાતી હોય। તમારી રાશિ જે છે તે કુંભ રાશિ આવે છે, કુંભ રાશિને 7.5 ચાલે છે। 7.5 એટલે 7.5 વર્ષ ચાલતી પનોતી, અઢી વર્ષના 3 તબક્કા હોય, બરોબર છે? તમારો છેલ્લો તબક્કો ચાલે છે, જ્યારે પોતાનાથી આગળની રાશિમાં આવે ત્યારે 2.5 વર્ષ, પછી પોતાની રાશિમાં આવે તે 2.5 વર્ષ અને ત્યારબાદની રાશિમાં આવે એ 2.5 વર્ષ। તો છેલ્લા તમારા મીન રાશિમાં જે 2.5 વર્ષ છે એ ચાલી રહ્યા છે, એટલે તમારે હજી રાહ જોવાની જરૂર છે ભાઈ, ઉતરતી નથી। શનિ જ્યારે મીન રાશિમાંથી બહાર નીકળીને મેષ રાશિમાં પ્રવેશ કરશે ત્યારે તમારું આ જે છે તે પૂરું થશે, એટલે હજી થોડી રાહ જોવી પડશે। 2027ના મધ્ય ભાગમાં થોડુંક
રાહત આવશે, ફરી પાછી થોડી પાછો શનિ આવવાનો છે. 2028ના ફેબ્રુઆરી સુધી 7.5 થી રહેવાની છે ભાઈ, અને 7.5 થી ડરવાની બિલકુલ જરૂર નથી. જુઓ, તમે જે શબ્દ જે વાત કરી આમ ગભરાતા, પનોતી ક્યારે થાય? પનોતીનો ફાયદો લઈ શકો તમે, કારણ કે તમારી રાશિ શનિની રાશિ છે. શનિ પોતાની રાશિના જાતકોને, એમાં તમારી જે છે રાશિ છે તે શનિની ગમતી રાશિ છે. શનિની 2 રાશિ, મકર અને કુંભ. કુંભ વધારે એની નૈસર્ગિક રાશિ કહેવાય છે. તો એવું જ તકલીફ આપે એવું નથી, તો આપણા કર્મો અનુસાર જો તમે ખોટું કર્યું હોય, કોઈનું ખરાબ કર્યું હોય, અપ્રામાણિક રહ્યા હોય તો તકલીફ આપશે. શનિમાં ડર્યા વગર બિલકુલ ઉપાય કરો. પહેલામાં પહેલી વસ્તુ, દર શનિવારે હનુમાનજી મંદિરે જાઓ, તેલ સિંદૂર ચડાવો, હનુમાન ચાલીસાનો પાઠ કરો. દર શનિવાર સંધ્યાકાળ બાદનો આ નિયમ રાખજો, અને દરરોજ સવાર સાંજ હનુમાન ચાલીસાના બને તેટલા વધારે પાઠ કરશો તો તમારા માટે સારું રહેશે. હા, શનિવારે ગરીબ, જરૂરિયાતમંદ કે ભૂખ્યા વ્યક્તિઓને કંઈ ભોજન કરાવો, શનિની વસ્તુઓનું દાન કરજો. કોલર મિત્રી શ્રદ્ધાબેન. જી શ્રદ્ધાબેન, જન્મ તારીખ જણાવશો? હેલો. શ્રદ્ધાબેન, સૌથી પહેલા ટીવી નો અવાજ બંધ કરશો પ્લીઝ. જન્મ તારીખ જણાવશો શ્રદ્ધાબેન? દર્શક મિત્રો, આપને એક વિનંતી કરીશું કે આપ જ્યારે પણ કોલ કરો ત્યારે આપના ટીવીનો અવાજ બંધ રાખી અને કોલ કરો, જેથી આપનો અવાજ એ સ્પષ્ટપણે અમારા સુધી પહોંચી શકે, જેથી કરી જે સચોટ માર્ગદર્શન છે તે આપ સુધી પહોંચી શકે. હસીતભાઈ, આગળ વધીએ અને હવે વાત કરીએ રાશિફળની. તો રાશિ મંડળની પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ મેષ રાશિ, જેના નામાક્ષરો છે અ, લ અને ઈ. હવે આજે મનોરંજનમાં સમય પસાર થાય તેવો દિવસ છે. કંઈક અલગ અલગ કરવાનું મન થશે આજે, પણ તેમ છતાં આજે થોડુંક સમજણ રાખવાની છે. કોઈ પણ કાર્ય હોય સમજી વિચારી નિર્ણય લેજો, ઉતાવળે કે હલકાઈથી નિર્ણય ન લેતા. આજે અધિકારી વર્ગની સહાય મળી શકે, તમારા ઉપરી હોય અથવા તો સરકારથી કોઈ અપેક્ષા હોય તો પૂરી થઈ શકે. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. ભાઈ, આપણા માટે જો વાત કરવામાં આવે તો પુરુષાર્થનું પરિણામ મળશે આજે, એટલે મહેનત કરશો, રિઝલ્ટ આજે મળવાનું છે. એટલે સમયનો સદુપયોગ તમારી આકાંક્ષા, ઈચ્છા, તમારા ગોલ, ધ્યેયની પૂર્તિ આજે કરાવી શકશે. હા, પિતા અથવા પિતા તુલ્ય વ્યક્તિ સાથે વ્યવસાય, કાર્ય બાબતે ચર્ચાઓ થઈ શકશે. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. આજે યોગ્ય દિશામાં પ્રયત્ન કરવાથી અટકેલા નાણાં પાછા મળે, એટલે ક્યાંક પૈસા ફસાયા હોય તો કોઈની પાસે લેવાના હોય, કંઈક તમે લોન કે એવું પણ કોઈ પ્રોસેસ કર્યો હોય તો એના માટે આજે બરાબર ફોલોઅપ કરશો તો એ ફોલોઅપ તમારું ઉગી નીકળવાનું છે. અધિકારી તમારા કાર્યથી આજે પ્રસન્ન થવાના છે, અને ખાસ મકાન, પ્રોપર્ટી સંબંધી કોઈ સમસ્યાનો સામનો કરતા હશો તો તેનું સમાધાન આજે મળી શકશે. અને કોલર મિત્ર વર્ષાબેન જોડાઈ ગયા છે. જી વર્ષાબેન, જન્મ તારીખ જણાવશો? મારી 9/10/2000. જન્મ સમય? એ તો યાદ નથી. જન્મ સ્થળ? 9/10. ફરી એકવાર? 9મા મહિનાની 10 તારીખ. નહીં, જન્મ સમય વર્ષાબેન, જન્મ સમય. એ તો ખબર નથી. અમદાવાદ. હવે પ્રશ્ન જણાવો. 10 થી 11 નો ટાઈમ છે. ઓકે, પ્રશ્ન જણાવો. મારે એને ઝઘડાવાની બહુ ચાલે છે જીવનમાં. તમે શું કરો છો બેન, અને કઈ બાબતે ઝઘડા થાય છે? લગ્ન જીવનમાં જ. કેટલા વર્ષ થયા લગ્નને? 7 વર્ષ. ઓકે, સારું. અને કઈ બાબતે ઝઘડા થાય છે? સારું, કઈ વાંધો નહીં. ચાલો હું તમને જવાબ આપું છું તમારી કુંડલી પ્રમાણે. લગ્ન જીવનમાં ઝઘડા કોને નથી થતા? આ પહેલો પ્રશ્ન છે. થાય, થોડા ઘણા થાય, વાસણો ભેગા હોય, ખખડે ખરા, પણ સમજણથી કામ લેવાથી એનો ઉકેલ લાવવો જોઈએ. જો કોઈ પણ સમસ્યાઓ હોય એનો 2 પ્રકારે આપણે એનો ઉકેલ લાવવાનો છે. પહેલું ગ્રહો છે. ગ્રહોની અસરમાંથી કોઈ બચી શકતું નથી, કોઈ માને કે ના માને. સૂર્ય ભગવાન એ સવારે ઉગતા જ હોય છે, અને બપોરે 12 વાગે તમે બહાર ઉભા હો તમને તડકો લાગવાનો જ છે. પછી તમે કહો ગ્રહોમાં માનતો નથી
તો એ તો સૂર્ય ભગવાન કેવું નથી વિચારતા, એ તો ભગવાને બધું સર્જન કર્યું છે કે ગ્રહો આ પ્રમાણે અસર આપશે. ઘણા ગ્રહો એમાં ઘણા દૂર છે આપણાથી, કે લાખો કિલોમીટર દૂર છે, કેવી રીતે અસર આપે છે. પણ અત્યારે નાસાએ પણ એ શોધ્યું છે કે દરેક ગ્રહોનો પોતાનો અલગ અવાજ છે, સાઉન્ડ છે, ફ્રીક્વન્સી છે. આપણું શરીર પણ ઉર્જાનું બનેલું છે, ફ્રીક્વન્સી આપણા પર અસર કરે છે. એટલે આ સમજવાનું છે ગ્રહોનું. બીજું સમજણથી કામ લેજો. કુંડળી પર નજર નાખીએ તમારી, તમે જો વિગત આપી છે 10 વાગ્યાનો સમય તમારો લખ્યો છે બેન, બરોબર. 2000માં જન્મ છે અને સમયનો ખ્યાલ નથી, થોડુંક નવાઈ લાગે છે. ચોક્કસ સમય જાણવો જરૂરી છે કુંડળી માટે, પણ આ તમને એટલા માટે કે 10 વાગ્યાનો મૂક્યો છે મેં. વૃશ્ચિક લગ્નની કુંડળી આવે, રાશિ તમારી કુંભ રાશિ છે, કુંભ રાશિને 7.5 ચાલે છે બેન. એટલે થોડોક સમય ધીરજથી કાઢી નાખો, જેવી પનોતી પૂરી થશે ઘણી બધી રાહત તમને થઈ શકશે. થોડુંક તમે એક્ટિવ રહો કોઈને કોઈ રીતે કામમાં, બરોબર છે. સાવ તમે એમ કહો ઘરે બેઠા હોય ના કરો, કોઈને કોઈ પ્રકારે તમે ગમતી એક્ટિવિટી કરો, કંઈ પણ કરો, કારણ કે એ તમારા માટે ઉર્જા આપશે. નહીં તો તમારી ઉર્જા છે ને એ ડિસ્ટર્બ થયેલી ગણાશે. એટલે એટલા માટે તમે ખાસ કરો. બીજું, શિવજીની ઉપાસના કરો, બને તેટલી વધારે ઓમ નમઃ શિવાના જપ કરો. કરી શકો તો શિવ મહિમ્ન સ્તોત્રનો રોજ પાઠ કરો. ઘરમાં ગંગાજળ છાંટો, ખાસ કરીને તમારો જે સુવાનો રૂમ હોય ત્યાં તમે ખાસ નાખો, બરોબર છે. આટલું નિયમિત કરો અને દરરોજ સંધ્યાકાળે ગુગળની અગરબત્તી કે ગુગળનું ધૂપ કરો, પણ સાચું ગુગળ વાપરજો, કેમિકલ વાળું નહીં, એનું ધ્યાન રાખવાનું છે. જી હસીભાઈ, અને એક કોલર મિત્ર જામિતભાઈ જોડાઈ ગયા છે. જી જામિતભાઈ, જન્મ તારીખ જણાવશો? 3/3/1996 મારા શાળા માટે પૂછવાનું છે. જી. જન્મ સમય? બપોરે 2:30 થી 3:30 નો છે. જન્મ સ્થળ? બોટાદ. હવે પ્રશ્ન જણાવો. એને 56 નું ક્યારે યોગ છે? એને બહુ લગ્ન માટે 56 કે લગ્ન થતા બહુ વાર લાગે છે. 4/4/96, બરોબર ને ભાઈ? 4 એપ્રિલ 1996 છે ને? 3/3/96. હલો, હા, 3/3/96. 3/3/96 છે. હા, બસ, કારણ કે મને થોડુંક તમારો અવાજમાં પડઘો આવે છે ને ભાઈ, એટલે આવું થયું. સારું. 3 માર્ચ 1996, સારું. અને જન્મ સમય 3 વાગ્યાનો મૂક્યો છે, કારણ કે તમે 2:30 થી 3:30 કીધું, એટલે એવરેજ રાખી છે ભાઈ. આમ તો પરફેક્ટ સમય જોઈએ, ટાઈમ મિનિટ સાથેનો સમય જોઈએ, બરોબર છે. એટલે એ જાણવા પ્રયત્ન કરજો, તો જ યોગ્ય કુંડળી બની શકે. મિથુન લગ્નની કુંડળી આવે છે, રાશિ કર્ક રાશિ આવે છે, સપ્તમ સ્થાનમાં ગુરુ મહારાજ છે, શીત છે, ત્યાં ધનુ રાશિ છે. કુંડળીમાં મંગળ દોષ નથી. અહીંયા પણ કુંડળીમાં સૌથી જે મુશ્કેલીવાળી બાબત છે તે છે શનિ અને કેતુનો પ્રબળ શ્રાપિત દોષ છે. શ્રાપિત દોષવાળા વ્યક્તિના જીવનમાં, પરિવારમાં, કુટુંબમાં અકાળે બનાવો બનતા હોય છે, ક્યારેક અઘટિત ઘટના બનતી હોય છે, કુટુંબ વૃદ્ધિ, વંશ આગળ ચાલવામાં પણ તકલીફ પડતી હોય છે. એ મુખ્ય કારણ છે, બરોબર છે. એટલે પહેલી વાત તો કે એનું નિવારણ કરાવો, વિશેષ પદ્ધતિ, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી એને કરાવવું ખૂબ જરૂરી છે. અને બીજું, તમારા કુળદેવીને પ્રાર્થના કરો. સપરિવાર જે પણ કુળદેવીનું મૂળ સ્થાનક હોય ત્યાં જઈ ત્યાં શણગાર પ્રસાદ ધરાવો, પૂજા કરાવો અને માતાજીને પ્રાર્થના કરો. નિયમિત ઘરમાં પણ તમારા કુળદેવી હોય એનો ફોટો કે પ્રતીક રાખી અને ખાસ કરીને સંધ્યા સમયે દીવો અગરબત્તી કરીને પ્રાર્થના કરશો તો અનુકૂળતા થઈ શકશે. લગભગ ઓક્ટોબર મહિનાથી એક સારો યોગ શરૂ થઈ રહ્યો છે, એટલે પ્રયત્ન આપ ચાલુ રાખજો. પણ કુંડળી મેળવવાનો આગ્રહ જરૂર રાખજો. ઘણીવાર એવું બનતું હોય છે કે સમય થઈ ગયો અને ઉંમર થઈ ગઈ એટલે પછી જે પાત્ર હવે કરી લે. મારી પાસે અનેક દાખલા છે, સેંકડો દાખલા છે કે ઉતાળમાં લગ્ન કર્યા હોય ને પછી તકલીફો પડતી હોય ને પછી ઘણી બધી છૂટું કરવા સુધીની નોબત આવતી હોય છે. તો એના કરતાં એમ કહેવાય ને કે ચેતતા નર સદા સુખી, પ્રિકોશન ઇઝ બેટર દેન ક્યોર. એટલે હંમેશા એ વાતનું, ભલે એના યોગ પર છે ને હંમેશા કોઈ પણ કાર્ય થઈ જ જતું હોય છે, એટલે એની ચિંતા કરવાની જરૂર નથી. આજે મેં કહ્યું એટલા ઉપાય કરવાથી અનુકૂળતા થઈ જશે. જીતેન્દ્રભાઈ, કોલર મિત્ર. જીતેન્દ્રભાઈ, જન્મ તારીખ જણાવશો? 30/5/1956. જી. જન્મ સમય? જન્મ સમય રાત્રે 11 કલાકે. જન્મ સ્થળ? લીલમણિયા. પ્રશ્ન જણાવશો? કોર્ટની મેટર ચાલે છે, હાઈકોર્ટમાં છે સર્વિસ માટે, હજુ નિકાલ નથી આવ્યો, એટલા માટે પૂછું. જન્મસ્થળ લીલમણિયા. હા, કેટલા સમયથી ચાલે છે ભાઈ? 15 વર્ષથી ચાલે છે સર. અને શું, એટલે શું કેસ છે? હજુ મને એસીબી નો કેસ થયેલો છે, અહીંથી સજા થઈ હતી, મેં હાઈકોર્ટમાં અપીલ કરી. હા, બરોબર. હજુ ચાલે, 2005 થી અત્યાર સુધી ચાલે છે. આપ તો રિટાયર્ડ, પેન્શન કે પગાર કઈ પણ હજુ એ થયું નહીં, નિકાલ નથી આવ્યો, બોર્ડ પર ચાલે છે કેસ. બરોબર, સમજી ગયો ભાઈ. હા હા, એટલે રિટાયર્ડ થઈ પણ ઘણો સમય થયો છે તમને.
સારું, જોઈ લઈએ આપણે કે કુંડળી શું કહી રહી છે અને સમય અત્યારે કેવો ચાલે છે. વૃશ્ચિક લગ્નની આ કુંડળી છે. વૃશ્ચિક રાશિ આવે છે. ચંદ્ર અને શનિ અને રાહુ ત્રણ એક જ સ્થાનમાં છે, એટલે પ્રબળ શ્રાપિત દોષ, ગ્રહણ દોષ છે. એટલે તકલીફ તો શું છે, જ્યારે જ્યારે પણ રાહુ સંકળાતો હોય ત્યારે રાહુ દોષમાં હોય એટલે એ છે અત્યારે ચંદ્રની જ દશા ચાલે છે, માટે હજી તો ભાઈ 2029 સુધીમાં ચંદ્ર દશા જ ચાલવાની છે, એટલે ત્યાં સુધી સમય થોડો કપરો ગણી શકાય. ઉપાય કરો તો એનાથી રાહત થઈ શકે, કારણ કે ગુરુ મહારાજની દ્રષ્ટિ તમારા રાશિ ઉપર પડી રહી છે, એટલે આવનારો લગભગ 1 વર્ષ જેટલો સમય એ તમને અનુકૂળતા વધારે આપે છે. જો મહેનત કરશો અને ઉપાય કરશો તો શક્યતાઓ પોઝિટિવ થઈ શકે, જો તમે સાચા હશો તો. આ વાત પહેલી કહું છું ભાઈ. શ્રાપિત દોષ, ગ્રહણ દોષ અને વિષ દોષ, આ ત્રિદોષ છે. એનું વિશેષ પદ્ધતિ, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી આપ નિવારણ કરાવો. વિદ્વાન અને સાત્વિક શાસ્ત્રના જાણકાર પાસે મુહૂર્ત કરાવજો. આ પદ્ધતિ પણ વિશેષ છે, બધા જાણતા નથી, એટલે એ પ્રમાણે યોગ્ય વિદ્વાનનું માર્ગદર્શન લઈ યોગ્ય મુહૂર્તમાં આ જો વિધિવત થશે તો તમારા જીવનમાં ઘણી બધી પ્રતિકૂળતાઓ, સમસ્યાઓનું નિવારણ થઈ શકશે. અને બીજું કે શુક્રવારના દિવસે નાની કન્યા હોય જે કુમારિકાઓ, તેને કંઈક ભોજન કરાવો, મીઠાઈ કે કપડાં કે એવું દાન કરો, બરોબર છે. એ દિવસે તમે માતાજીના મંદિરમાં અથવા તમારા કુળદેવી અથવા લક્ષ્મીજીના મંદિરમાં ગાયના ઘીનું દાન કરો, બરોબર છે. આટલું તમે યથાશક્તિ કરી શકો છો અને પ્રાર્થના કરશો તો અનુકૂળતા થઈ શકશે. હર્ષિતભાઈ, હવે વાત કરીએ રાશિ મંડળની અન્ય 3 રાશિ કર્ક, સિંહ અને કન્યા રાશિની. તો આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિની વાત કરીએ, જેના નામાક્ષરો છે ડ અને હ. ભાઈ, સમયનો સદુપયોગ સફળતા અપાવવાનો છે, માટે બરાબર પ્લાનિંગથી કામ કરશો તો દિવસમાં ઘણા બધા અગત્યના કાર્યો હાથ ધરી શકશો અને પ્રાપ્તિ મળશે. કુટુંબમાં ક્યાંક મતભેદ થઈ રહ્યો છે. હા, સારી વાત છે કે આજના દિવસે જીવનસાથી સાથે અનુકૂળતા થઈ શકશે, એટલે ક્યાંક પ્રતિકૂળતા ચાલતી હોય તો આજે નિવારણ કરી લેજો. સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. પ્રતિષ્ઠિત વ્યક્તિ સાથે મેળમેળાપ વધે, એટલે ઓળખાણો જે થશે તે લાભકારી રહેવાની છે. થોડો ખાવા પીવા પર સંયમ રાખજો, નહીં તો પછી અસર પડી શકે તેવું છે. બીજું કે આળસ દૂર કરજો. સિંહ રાશિના વ્યક્તિ થોડા આળસુ પણ હોય છે ઘણી વાર, તો વિલંબ ન કરતા કાર્યોને સમય પર કરવાનો પ્રયત્ન કરજો. કન્યા રાશિ, કન્યા રાશિના જાતકોના નામાક્ષરો છે પ, ઠ અને અણ. આપણા માટે જો વાત કરીએ તો મિલકત સંબંધી કાર્યોમાં સક્રિયતા વધી શકે, પ્રોપર્ટી બાબતે કોઈ નિર્ણય લઈ શકાય. વેપારિક ભાગીદારી હોય, કોન્ટ્રાક્ટથી કામ કરતા હોય તો આજે વૃદ્ધિ થઈ શકે તેવું છે. આજે ધાર્મિક સમસ્યા પર વિચાર વિમર્શ થઈ શકે, એટલે એ બાબતમાં આજે પ્રવૃત્ત રહી શકાશે. જી, હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકો માટે. તો તેમનું આજનું રાશિફળ શું કહી રહ્યું છે? તુલા રાશિ કે જે જાતકોના નામાક્ષરો છે ર અને ત. ભાઈ, કોર્ટ કચેરીના મુદ્દે બિલકુલ સાવચેત રહેજા. બને તો તારીખ આજે બદલી કાઢજો. થોડું ખાનપાનનું ધ્યાન રાખજો. સંતાન પક્ષ સંબંધી પણ આજે સમસ્યાઓનો સામનો કરવો પડે. વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. ભાઈ, સામાજિક ક્ષેત્રે પ્રતિષ્ઠાનો યોગ છે આજે. જાહેર ક્ષેત્રમાં સારું થઈ શકે. આર્થિક સ્ત્રોતમાં કંઈક વૃદ્ધિ થાય, કંઈક નવા આવકના કે કંઈ પણ વિચાર આજે પોઝિટિવ રહેવાના છે. અને રોગ નિવારણ કાર્ય માટે પ્રવૃત્ત થવાને જો કરશો તો રોગોનું નિવારણ પણ થઈ શકશે. ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. ભાઈ, આપણા માટે વાત કરીએ તો લાભ પ્રાપ્તિનો યોગ છે આજે. હકારાત્મકતા છે, મંગળ પ્રસંગોમાં સમય પસાર થાય. સંચિત ધન વૃદ્ધિ, એટલે કે સેવિંગ્સ તમારું આજે વધે. તો કોઈ સેવિંગ્સ કરવું હોય, રોકાણ, તો આજે કરી શકો છો. કાર્યક્ષેત્રે તમારે સારું કાર્ય થઈ શકશે. જી, અને હવે વાત કરીએ રાશિ મંડળની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન રાશિની. તો આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવશો. મકર રાશિ કે જે જાતકોના નામાક્ષરો છે ખ અને જ. ભાઈ, આપના માટે ખર્ચના પ્રસંગો છે, એટલે થોડુંક પ્લાનિંગ, બજેટ કરી લેજો. હા, કામકાજમાં સારું છે, કાર્યક્ષમતામાં વૃદ્ધિ થશે. અગત્યના મહત્વના કાર્યો આજે હાથ ઉપર લઈ શકો છો, પણ માનસિક અસ્થિરતાથી બચવું જરૂરી છે. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. ભાઈ, કલાત્મક કાર્ય થાય, સર્જનાત્મકતાના ક્ષેત્રમાં આજે પ્રવૃત્તિ થઈ શકે. થોડી માનસિક શાંતિ જાળવીને બધા કાર્ય કરશો. આજે એટલા વાતનું ધ્યાન રાખજો કે કાર્ય વ્યવસાય મધ્યમ રહેવાના છે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. કુટુંબમાં માંગલિક કાર્યનું આયોજન થાય તેવું છે. શુભતા તમારા જીવનમાં આજે આખો દિવસ રહેવાની છે, પણ સ્વાસ્થ્ય પ્રત્યે બિલકુલ બેદરકાર ન રહેતા. શત્રુ, વિવાદ વગેરેમાં ખર્ચાના યોગ દેખાઈ રહ્યા છે, એટલે થોડુંક પ્લાનિંગ જરૂરી છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી રહે તેવી ઈશ્વરને અભ્યર્થના.
હસીતભાઈ, આ ભાગીદાર પણ શોમાં અમારી સાથે જોડાયા, રાશિ મંડળની રાશિઓ અંગે કોલર મિત્રના પ્રશ્ન અંગે માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો GSTV ન્યૂઝ. નમસ્કાર.